હું ભાઈન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આહિર કન્યા છાત્રાલય યુટ્યુબ ચેનલ પર। આપણે ઘણા સમયથી એકબીજાથી ઘણા બધા દૂર છે, એટલા માટે ઘણા બધા કન્ફ્યુઝ પણ છે। જે અત્યારનો સમય આપણી પાસે છે કે કોવિડ-19 રિલેટેડ, તમને યાદ હશે મિત્રો કે આપણે જાન્યુઆરી 30થી આની સતત જે છે એ ક્લાસમાં વાત કરતા જ હતા। હું જ્યાં પણ BA હોય અથવા તો BComમાં જ્યાં પણ લેક્ચર લેવા આવતો હતો, ડેઇલી તમને અપડેટ આપતો હતો કે વિશ્વની પરિસ્થિતિ આખી જ શું છે, એને લઈને તમને વાકેફ પણ કરાવતો હતો। એકવાર મેં ચીનનું ઉદાહરણ આપીને તમને કીધું હતું કે હોસ્પિટલ છે એનું નિર્માણ એ લોકોએ કોવિડ-19ને લઈને કેટલું ઝડપથી કર્યું હતું। તો આ એક એવી પ્રકારની મહામારી છે કે જેનાથી આપણે ઝઝૂમવું જરૂર પડશે, પરંતુ આ બીમારીથી કોઈ અંત નથી। આવી બીમારીઓ તો હંમેશા 21મી સદીના માનવીને ક્યાંક ને ક્યાંક તો મળવાની જ છે, કારણ કે આપણે એ પરિસ્થિતિ ઉપર પહોંચી ગયા છે કે જ્યાંથી પાછળ કંઈ આપણને દેખાતું જ નથી। ત્યારે આપણી સાથે આવી કોઈને કોઈ પ્રવૃત્તિ બનશે જ। તો આપણે બધા જ છેલ્લા 70 દિવસથી ઘરની અંદર છીએ। તમે પણ કોલેજથી આટલા દૂર છો તો ઘણા બધા નર્વસ થઈ ગયા હશો કદાચ કે ભાઈ હવે શું થશે, એક્ઝામ મારી ક્યારે આવશે, આવા બધા પ્રશ્નોને લઈ અને આપણે સતત ચિંતિત રહી છે। પરંતુ ખરેખર હું તો માનું છું કે આ એક તક છે, અને તકને એવી રીતને ઝડપો કે ખરેખર તમને એમ થાય કે નહીં, આ સમયની અંદર હું કંઈક કરીને બતાવીશ। કારણ કે એક ખૂણે બેસીને રડવું એના કરતાં તો લડી લેવું બહુ સારું છે, અને આના માટે જો કદાચ મહેનત કરવી પડે તો કરી લેવાની, અને મેં મૂકવાનું જ નહીં, કારણ કે આજે કંઈક કરશો તો કાલે જરૂર કંઈક મળવાનું છે। તો આપણે આજના સમયમાં સ્માર્ટફોન આવતા ઘણા બધા સ્માર્ટફોનની સાથે રચ્યા બચ્યા જ હોય છે। હું ઘણી વખત તમને ક્લાસમાં આ બાબતમાં લેક્ચર આપતો હોઉં છું કે આજે દરેક વ્યક્તિનો રોજિંદો એક સમય છે, જો વિચારીએ ને તો એ 3થી 4 કલાક છે એ મોબાઈલની સાથે જ હોય છે, હાથથી એ દૂર કરતા નથી। ક્યારેક કોઈ ગેમ રમે છે તો ક્યારેક રમૂજી વિડીયો પણ જોવે છે, મનોરંજન માટે પણ સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે। પણ હું કહું છું તમે થોડી વાર માટે તમારી જાત માટે છે એ ફોનનો ઉપયોગ કરો, તમારા સમય માટે છે આ ફોનનો ઉપયોગ કરો। તો એના માટે જ હું આજે એક તમને સરસ મજાનો, કારણ કે આટલા બધા ભયના વાતાવરણમાં આપણે જીવવું બહુ જરૂરી નથી, આ તો એક શરૂઆત છે। આ અવિરત આવી પ્રવૃત્તિ તો આવતી જ રહેવાની છે। તો આપણે બહાર નીકળશું અને કંઈક તૈયારી કરશું। હું ક્લાસમાં પણ કહેતો હોઉં છું કે આજે એક સરકારી જોબ માટે દરેકનું સ્વપ્ન હોય છે કે હું પ્રાપ્ત કરું, તો એના માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે। બનશે તો આપણે આગળના દિવસોમાં પણ અર્થશાસ્ત્રની સાથે સાથે આવા ટૉપિક છે એ જરૂર મૂકશું, જેથી કરી અને તમે ઘરે છો ત્યારે આવા મુદ્દાઓ છે એ થોડાક વાંચન કરી શકો, ગણિત હોય તો થોડુંક ગણતરી પણ કરી શકો, અને થોડુંક રીડ કરીને મંથન કરી શકો। તો એના માટે થઈ અને આખો એક મેં આજે ગોલ બનાવ્યો છે કે પોઝિટિવ ગોલ, હકારાત્મક ગોલ, કે તમે આવનારા સમયમાં શું કરી શકો, તમારા સિલેબસની બહાર જવા માટે તમે શું કરી શકો, તમે આ નકારાત્મકતાવાળા વલણમાંથી બહાર નીકળવા માટે શું કરી શકો। તો બસ 2 કલાક રોજનો સમય આપો, અને દરેક પ્રવૃત્તિ એ મેં ગોલમાં આપેલી છે એની સાથે તમે રચ્યા પચ્યા રહ્યો, તો આજે કંઈક કરશો તો કાલે જરૂરથી કંઈક મળશે। એવા સ્લોગન સાથે જ આપણે આજે જાશું। તો સૌપ્રથમ ગોલમાં જોઈએ કે આખો જે ગોલ બનાવેલો છે, ક્લાસ 3 ઉપરનો પાયો, ક્લાસ 2 અને ક્લાસ 1નો પાયો જરૂર દેખાવો જોઈએ। તો એ ગોલમાં આપણે જુદી જુદી અવસ્થાઓમાં જે મુદ્દાઓ છે ને મૂકેલા છે। હવે મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે વિચારતા હોય ને તેમ કહે છે કે ભાઈ અમારે કેવી રીતના વાંચન કરવું, તો અહીંયા એક તમે સ્ટાર્ટઅપ અત્યારના ઘરે છો તો કરી જ દો। પાછળનું વિચારો નહીં કે હવે શું થઈ ગયું છે અથવા તો શું થવાનું છે, હવે શું કરવાનું છે એના ઉપર જ આપણે જવાનું છે। તો એ ગોલની અંદર મેં સૌથી પહેલો જ ટૉપિક આપ્યો છે સામાન્ય જ્ઞાનને લઈને। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે તૈયારી કરતા હોય છે ને ત્યારે આ ગોલમાંથી ભટકી જાય છે, માત્ર એક ગોલ ઉપર જ રચ્યા પચ્યા રહ્યા છે, કારણ કે આ આપણને ગમે છે। તો એના કારણે આપણે આ જ વિષયમાં રહી છીએ, બાકીના બધા જ વિષયને ઓછું માન આપીએ છીએ। પણ આ ગોલમાં બધાને તમારે 25% માર્કિંગ આપવું જ પડશે, ત્યારે આપણો જે છે એ બેડો જરૂરથી પાર થશે। તો સામાન્ય જ્ઞાનમાં કયા કયા ટૉપિક આવે છે, તો ઇતિહાસ છે, તો સૌપ્રથમ ગુજરાતનું ઇતિહાસ કરો, ભારતનું ઇતિહાસ કરો, અને પછી આંતરરાષ્ટ્રીય વિશ્વનું ઇતિહાસ કરો।
એટલે તમારો આખો જ ઇતિહાસનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એમાં પણ એના જુદા જુદા પાર્ટ હોય છે, રાજા રજવાડાઓથી લઈ અને અંગ્રેજ સુધી, વિશ્વની જુદી જુદી સંસ્કૃતિઓને લઈને. તો એક ટોપિક આ બનાવો. ત્યાર પછી છે ભૂગોળ, કારણ કે આપણી જે પરિસ્થિતિ છે, ભૌગોલિક પરિસ્થિતિ, તો એ ભૂગોળનો ટોપિક છે. ગુજરાતનું ભૂગોળ, નદી, તળાવ, જંગલ, પહાડો, ત્યાર પછી ભારતના એ જ પ્રકારના, અને ત્યારબાદ વિશ્વ સુધી પહોંચો. ત્યાર પછી છે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રના ઘણા બધા ટોપિક હું તમને આપતો જ હોઉં છું. એમાં ખાસ કરીને વસ્તી, જુદી જુદી બેન્કિંગ પદ્ધતિઓ, જુદા જુદા માળખાઓ, કેના દ્વારા સમિતિઓ રચાણી, ઇકોનોમિકલ બેન્કિંગ સેક્ટર કઈ રીતના ચાલે છે, સરકારની નીતિઓ કઈ રીતના ચાલે છે, આવો બધો ટોપિક લઈ અને એની તૈયારી કરો. વિજ્ઞાનમાં બધી જ શોધખોળો અને એના પ્રયોગો, જે વૈકલ્પિક અવસ્થામાં પૂછાઈ શકે એવી શોધખોળો, જુદી જુદી બીમારીઓ માટેના જે દવાઓ છે એના વિશેનું રીડ કરો. ત્યાર પછી છે બંધારણ. તો બંધારણની જુદી જુદી 444 કલમો હાલમાં છે. તો એ બંધારણની રચના કેવી રીતના થઈ, એનો વિચાર સૌ પ્રથમ કોને આવ્યો, આ પ્રકારનું બંધારણ કરો. જાહેર વ્યવસ્થાપન. આપણે જે સરકારી કર્મચારીઓને જોતા હોય છે, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, આખી જ રચના જાહેર વ્યવસ્થાની કેમ થઈ છે, તો એનો ઢાંચો ક્યાંથી અમલમાં આવ્યો છે, તો એના ઉપર જાઓ, એ ટોપિકને પણ ક્લિયર કરો. ત્યાર પછી છે કરંટ અફેર્સ. આ વિષય ઘણીવાર વિદ્યાર્થીઓ માનતા હોય છે, માર્કેટમાંથી એના માટે બુક્સ લેતા હોય છે, પણ આવું જરૂરી નથી. તમે રોજે રોજના જે મહત્ત્વના અપડેટ થઈ ગયેલા હોય કરંટમાં એની સાથે રહ્યો. જેમ કે અત્યારના છે COVID-19, તો હવે જે આવનારો સમય હશે એમાં પૂછાશે કે COVID-19ની શરૂઆત ક્યાંથી થઈ હતી, તો આપણે બધાને ખ્યાલ છે ચીનથી થઈ હતી. ભારતમાં ક્યાંથી થઈ હતી, વિશ્વમાં બીજા કયા એવા શહેરો છે જ્યાં આના સૌથી વધારે નેગેટિવ ઇફેક્ટ થઈ છે. તો આવા પ્રશ્નો જે કરંટના હોય, જે મહત્ત્વના હોય, એક્ઝામમાં પૂછાઈ શકે, એના ઉપર જોર દો. ત્યાર પછી વ્યક્તિગત, જેમ કે ગાંધીજી છે, સ્વામી વિવેકાનંદ છે, પછી આપણા જુદા જુદા વડાપ્રધાન હોય, સાહિત્યકારો હોય, તો આ બધા જ વિશે વ્યક્તિગત માહિતી રાખો કે તે કેમાં માહિર હતા. એના વિશેના કંઈક ને કંઈક તો એવા મુદ્દાઓ હશે એના જીવન સાથે સંકળાયેલા જે આપણને પૂછાય, તો એના ઉપર ધ્યાન દો. રમતગમત, સ્પોર્ટ એ આજની શારીરિક પ્રવૃત્તિ ખૂબ મહત્ત્વની છે, અને જુદી જુદી પ્રવૃત્તિ સાથે રહેલા પ્લેયર, એમના વિશેની માહિતી, એના મેદાનો, એ પ્રવૃત્તિ કેટલા સમય માટે રમાય છે, આવી બધી વસ્તુઓ છે. એના જે મહત્ત્વના મુદ્દાઓ છે, એના માટે કોઈ ગોલ્ડન અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું હોય, કોઈ કે વધારે ક્રિકેટ હશે તો વધારે રન કરેલા હશે, તો એવા વ્યક્તિઓની માહિતી એકઠી કરો. તો આ થયું સામાન્ય જ્ઞાન. જ્યારે સામાન્ય જ્ઞાનમાં આપણે જાશું તો એક થાળીમાં તમને કેટલી જાતના જે છે એ ભોજન મળશે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર આ એક દિવાલમાં જ રહે છે. પરંતુ હું એટલે જ કહું છું કે બધાને 25, 25, 25 એન્ડ 25 4% બનાવો અને 100% તમારી જે શક્તિ છે એનો ઉપયોગ કરો. બીજો મુદ્દો લેશું આપણે ગુજરાતી. હવે ગુજરાતીમાં જ્યારે જાય છે ત્યારે આપણને એમાંથી બે ટોપિક મળે છે, એક સાહિત્ય અને એક વ્યાકરણ. આપણે નરસિંહ મહેતા અને મીરાબાઈથી તો બધા જ ફેમસ છે. જે આપણને અહીંયાથી જ ગુજરાતી સાહિત્ય છે અહીંયાથી શરૂઆત થાય છે, અને હાલમાં જે વર્તમાન સમય સુધીમાં જે ગુજરાતી સાહિત્યકારો થઈ ગયા છે, આધુનિક સાહિત્યકારો કહે છે, ત્યાં સુધી છે એને ગોતી અને વાંચન કરવાનો પ્રયત્ન કરો. એને પણ એટલું મહત્ત્વ આપો. એના ઉપનામ હોય, એને શેની રચના કરેલી છે એના વિશે હોય. જેમ કે નરસિંહ મહેતા છે તો એના પ્રભાતિયા હતા. તો આ બધા જ વિશે કંઈક ને કંઈક હશે, એના સાહિત્યના મુદ્દાઓ એક ક્લિયર કરવાનો પ્રયત્ન કરો. અને દરેકની એક નોટ્સ બનાવો, અને નોટ્સમાં રોજે રોજ તમે કેટલું કરો છો એને પણ લખતા જાઓ, જેથી કરીને તમને એક દિવસ જરૂર યાદ રહી જશે. અને એની સાથે વ્યાકરણ છે. ગુજરાતી વ્યાકરણ તો મિત્રો આપણે જ્યારથી ગુજરાતી ભણીએ છીએ ને ત્યારથી જ વ્યાકરણ આવે છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પછી જોડણી સુધારો, અલંકાર, તો આ બધી જે વસ્તુઓ છે આપણને ક્યાંક ને ક્યાંક વ્યાકરણમાં આવે છે. તો આ બધા જ વ્યાકરણના મુદ્દાઓ સરસ મજાના ક્લિયર કરી દો, અને એના માટેનું શબ્દ ભંડોળ ગોતો. ધોરણ 10ની ગુજરાતી, ધોરણ 12ની ગુજરાતી, જ્યાંથી તમને શબ્દ ભંડોળ મળે. તો આ રીતના ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણને પણ તમારે 25% આપવાનું છે. ત્રીજો મહત્ત્વનું છે મુદ્દો ગણિત, મેથ્સ. આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે સાહેબ મને ગણિત ફાવતું જ નથી, હું તો પહેલેથી ગણિતમાં છે એટલો રસ લેતો જ નહોતો. પરંતુ એવું નથી, ગણિતમાં પણ તમે આગળ આવી શકો છો, કારણ કે કોઈ પણ એક્ઝામ હશે એમાં 25 માર્કું તો છે, માર્ક્સ પર્સન્ટેજનું એ તો રહેવાનું જ છે એનું.
તો એમાં કઈ વસ્તુ કરવાની છે તો કે 16 યુનિટ તમે 5, 6, 7, 8, 9 અને 10 આટલા સ્ટાન્ડર્ડના મેથ્સના જો બધા જ પાઠ્યપુસ્તક ઉપાડો ને એમાંથી તમને 16 યુનિટ મળશે. એ 16 યુનિટ એવા હશે જેમાં તમે કહી શકો હોય, ભાગાકાર હોય, આપણે સામાન્ય અર્થમાં કહેતા હોય ને નફો ખોટ હોય, એવા જુદા જુદા જે ચેપ્ટર છે એ જે છે ભૂમિતિના ચેપ્ટરો છે, તો એ બધી જ વસ્તુ છે એ 16 યુનિટમાં આવશે. એના પ્લસ તાર્કિક, અમુક એક્ઝામો એવી હોય છે કે એમાં તાર્કિક પ્રશ્નો પૂછાતા હોય, વિચારશે. તે સિવાય બ્લડ રિલેશન બતાવે છે કે આ ફોટા જોતાં એ કોનું આ છે પાત્ર, એના વિશેની નોંધ પૂછાતી હોય છે. તો આ રીતના જુદા જુદા તાર્કિકના જે પ્રશ્નો હોય છે એને પણ તમે આની સાથે જોડી અને ગણિતનું કોન્સેપ્ટ છે એ ક્લિયર કરો. અને છેલ્લો ટોપિક ખૂબ અગત્યનો અને ખૂબ અઘરો કયો છે? અંગ્રેજી. એટલા માટે મેં પણ છેલ્લે રાખ્યું તમારા માટે કે તમે શરૂઆતમાં નર્વસ ન થઈ જાઓ. ઘણાને અંગ્રેજી ગમતું હોય છે, તો એ અંગ્રેજી વિષયમાં ખાસ તો આપણને વ્યાકરણ જ પૂછાય છે જુદી જુદી અવસ્થામાં. જેમ ગુજરાતી વ્યાકરણ છે ને એની સામે સેમ અંગ્રેજી વ્યાકરણ છે. અને ધોરણ 12ની રેડી રેકનર લઈ લ્યો અને એમાંથી બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરી લ્યો. અને જે બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો હશે વ્યાકરણને લગતા એ રેડી રેકનરમાં પાછળ આપેલા જ છે. તો એનાથી તમારું અંગ્રેજી છે એ 25% એ પણ ક્લિયર થઈ જશે. તો મિત્રો આ રીતનો એક ગોલ બનાવો. આપણે કોવિડ-19માં ભલે ઘરની 4 દિવાલમાં છે, પરંતુ હા આપણે જે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી છે, જે પ્રેરણા મેળવવી છે એ તો ગમે ત્યાંથી મેળવી શકશો. સ્માર્ટફોનનો ઉપયોગ તમે 4 કલાક કરો તો 2 કલાક આના માટે પણ કરો. કદાચ આજ તમારી એવી હશે કે તમે કંઈક કરશો તો કાલ તમને કંઈક જરૂર મળશે. શરૂઆતથી જ આ સ્લોગન કહેતો આવું છું અને ફરી પાછો પણ એ સ્લોગન સાથે જય હિન્દ, જય ભારત.